નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત, જેઓ હાલમાં આપણા ગુજરાતના રાજ્યપાલ છે. તો આચાર્ય દેવવ્રત ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ બન્યા છે. તેઓ 22 જુલાઈ 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા. 5 વર્ષ અને 217 દિવસથી તેઓ રાજ્યપાલ પદે છે. આ પહેલાં 1973માં મૂળ કેરળના કે વિશ્વનાથન 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ રહ્યા હતા. ગુજરાતમાં કાર્યકારી અને વધારાનો હવાલો સંભાળ્યો હોય એવા કુલ 24 રાજ્યપાલ બન્યા છે. આનંદીબેન પટેલ યુપીમાં સૌથી વધુ 5 વર્ષ રાજ્યપાલ રહેનાર બની ગયા છે. બરાબર, એટલે હવે એવું થશે કે બંને રાજ્યોમાં રાજ્યપાલ છે એ નવા આવશે. નવલ કિશોર શર્મા 5 વર્ષ, શારદા મુખર્જી 4 વર્ષ 357 દિવસ, કમલા બેનીવાલ 4 વર્ષ 222 દિવસ, ડૉક્ટર સ્વરૂપસિંહ 4 વર્ષ 192 દિવસ, RK ત્રિવેદી 4 વર્ષ 66 દિવસ, સુંદરસિંહ ભંડારી 4 વર્ષ, નિત્યાનંદ કાનુનગો, પછી કૃષ્ણપાલસિંહ, BK નહેરુ, કૈલાસપતિ મિશ્રા 1-2 વર્ષ રહ્યા હતા. હવે મૂળ તમિલનાડુના, જો ભારતમાં સૌથી વધારે સમય સુધી રાજ્યપાલ કોણ રહ્યા છે તો તમિલનાડુના છે એલ નરસિમ્હન. એ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય 12 વર્ષ સુધી રાજ્યપાલ રહ્યા છે. તેમણે તેલંગાણાના, આંધ્રપ્રદેશના, છત્તીસગઢના રાજ્યપાલ રહી ચૂક્યા છે. સેકન્ડ નંબર પર જોઈએ ભારતની અંદર MM જેકોબ 11 વર્ષ 293 દિવસ સુધી અરુણાચલ અને મેઘાલયના રાજ્યપાલ રહ્યા હતા. ઓકે, અત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આપણા 19મા નંબરના રાજ્યપાલ છે. CM છે આપણા ગુજરાતના 17મા નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તમારા માટે પ્રશ્ન, ગુજરાતમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદે કોણ રહ્યા છે? શું નામ છે એમનું? કેટલા વર્ષ? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, દર વર્ષે સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? આજનો દિવસ એટલે 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે મનાવવામાં આવે છે. તો 24મી ફેબ્રુઆરી દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કેમ કે 24 ફેબ્રુઆરી 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના કાયદાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે, કાયદો બનાવવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ, CBEC, બરાબર છે, હવે એને CBIC કહેવાય છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. તો મને તમારે કહેવાનું છે આના ચેરપર્સન કોણ છે હાલમાં?
તો સીબીએસઈની દેશની સેવાને સન્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સીબીએસઈ સાથે સંકળાયેલા અધિકારીઓ અને તેમની સેવાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે. અધિકારીઓને તેમની ફરજો અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવવા પ્રોત્સાહિત કરવા માટે આ કરવામાં આવે છે. અધિકારીઓ દર વર્ષે ઉત્પાદન ક્ષેત્રના માલ સામાનમાં ભ્રષ્ટાચારની તપાસ કરે છે. ઓકે. જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આવા સરકારી રેકર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. નોંધનીય છે કે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદાના અવલોકનમાં કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. તમને ખબર છે હાલમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તે મળી રહેશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પીડીએફ મળશે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે કે પશ્ચિમ બંગાળમાં. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ. તો દેશના પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના સાથે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલું છે પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજીકલ પાર્ક, ત્યાં કરવામાં આવી છે. આ સુવિધા લુપ્તપ્રાય પ્રજાતિઓમાંથી આનુવંશિક સામગ્રીનો સંગ્રહ અને જાળવણી કરવા માટે રચાયેલ છે. બાયોબેંકની સાથે પ્રાણી સંગ્રહાલયે એક પ્રાણી સંગ્રહાલય પણ શરૂ કર્યું છે, જે તેની સંરક્ષણ અને સંશોધન ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી સાથે સહયોગ કરે છે, જે ભારતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનાવે છે. જો દાર્જિલિંગમાં આવેલું છે આ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય. તમને ખબર છે ભારતમાં સૌ પ્રથમ જેને જીઆઈ ટેગ મળ્યો હતો એ દાર્જિલિંગની ચા હતી, બરાબર, 2004-05માં. મને કહો ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ મળ્યો છે કોને? તમને ખબર હોય તો જણાવો. PNSZP આ જે પ્રાણી સંગ્રહાલય છે તે બાયોબેંક સ્થિર પ્રાણી સંગ્રહાલય તરીકે સેવા આપે છે, જ્યાં લુપ્તપ્રાય પ્રાણીઓના DNA, સેલ્યુલર પેશીઓના નમૂનાઓને -196 તાપમાને પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરીને ક્રાયોજેનિક પરિસ્થિતિઓમાં એકત્રિત અને સંગ્રહિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખાતરી કરે છે કે ભવિષ્યના વૈજ્ઞાનિક સંશોધન, સંવર્ધન કાર્યક્રમો, સંભવિત પ્રજાતિઓના પુનરુત્થાનના પ્રયાસો માટે આનુવંશિક સામગ્રી વ્યવહારુ રહે. ઓકે. તાજેતરમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે 4 વખત. કેટલામી વખત કર્યું છે? 4 વખત રજૂ કર્યું છે. તો રાજ્યના નાણામંત્રી છે કનુભાઈ દેસાઈએ 2025-26 માટે 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ ગુજરાતના અંદાજપત્રને કોઈ સામાન્ય બેગના સ્થાને ખાસ પ્રકારની લાલ પોથીમાં રાખ્યું હતું. આ પોથી પર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકળા અને કચ્છની ભાતીગળ આહિર ભરતની બોર્ડર અંકિત કરાયેલ હતી. હવે બજેટની વાત કરીએ તો મહત્વપૂર્ણ જોગવાઈમાં ગરીબોને વધુ 3 લાખ આવાસ આપવાના છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. દરેક લાભાર્થીને 1,70,000 રૂપિયાની સહાય મતલબ આ બજેટમાં આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ મળશે. દિવ્યાંગોને વાર્ષિક ₹12,000 આપવાની સહાય નાણામંત્રી કનુ દેસાઈએ કરી છે. MSME અને સ્ટાર્ટઅપની યોજનાઓ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ. નોકરી માટે ઘરેથી દૂર રહેતા મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. મહિલાઓ માટે નવી સખી સાહસ યોજનાની જાહેરાત. સાધન સહાય, લોન ગેરંટી, તાલીમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી. વિકસિત ગુજરાત માટે 6
રિજિયોનલ ઇકોનોમિક પ્લાન 6 કઈ કઈ જગ્યાએ? સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન, કચ્છ રિજન. ટોટલ 6 ગ્રોથ હબ બનાવવાનું છે. વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનશે. 12 નવા કોરિડોર, હાઈસ્પીડ કોરિડોર બનશે. પછી યાદ રાખજો, નમો શક્તિ એક્સપ્રેસવેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે. રાજ્યના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025ના સમગ્ર વર્ષને પરીક્ષામાં પૂછાઈ શકે છે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. દાહોદની અંદર નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. ખાસ યાદ રાખજો, આપણા ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે હીરાસર, રાજકોટ ખાતે બનાવવામાં આવ્યું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરશે. એલડીમાંથી અને અન્ય 6. ગુજરાત સરકારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું સમયસર મળી રહે માટે સેન્ટ્રલાઇઝ કિચન યોજનાની જાહેરાત કરી છે. આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. મેન્યુફેક્ચરિંગ પાર્ક, ટેક્સટાઇલ નીતિથી 5 લાખ રોજગારીનું સર્જન થશે. કેટલી? 5 લાખ. કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા પહેલાં 3 લાખ હતી, હવે 5 લાખ કરી છે. બરાબર છે. તો આ બધી બાબતો યાદ રાખજો. તમને ખબર છે, આમણે 4થી વખત બજેટ રજૂ કર્યું છે કનુભાઈ દેસાઈએ. આપણા કેન્દ્રીય નાણામંત્રી છે નિર્મલા સીતારમણ, એમણે કેટલામી વખત બજેટ રજૂ કર્યું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ચાઇનીઝ એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ ને ઝા 2 એણે ઇતિહાસ રચી લીધો છે. તો બોક્સ ઓફિસ કલેક્શનમાં ઇતિહાસ રચ્યો છે. ફિલ્મ અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનાર એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. બધી જ ડિઝની ફિલ્મોને પાછળ મૂકી દીધી છે. 22 દિવસમાં 14,728 કરોડની કમાણી કરી છે. નેઝા 2ને કોવિડ મહામારી પછી ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ઓવરઓલની વાત કરીએ, આખા વિશ્વમાં 8મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. એનિમેટેડમાં સૌથી વધારે, કોવિડ પછી 3જા નંબરે, અને ઓવરઓલ કેટેગરી મતલબ ઓવરઓલ 8મા નંબરની. તો મને કહો સૌથી નંબર 1 ફિલ્મ કઈ છે જેને સૌથી વધારે કમાણી કરી છે, બ્લોકબસ્ટર બની છે? ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે આ ફિલ્મ ચીની પૌરાણિક કથાઓ પર આધારિત છે. ફિલ્મ નેઝાને પહેલો ભાગ એનો હતો 2019માં રિલીઝ થયો હતો, જેણે વિશ્વભરમાં $700 મિલિયનથી વધારે કમાણી કરી હતી. બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ હજુ પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે વલસાડ ખાતે. જૂનું નામ વલ્લરખંડ. હાફૂસ કેરી એની પ્રખ્યાત છે, ચીકુ પણ પ્રખ્યાત છે વલસાડના. તમને ખબર છે, વલસાડની વાત કરીએ તો મને શું યાદ આવે છે? રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વલસાડે પ્રોજેક્ટ મિલાપ શરૂ કર્યો હતો, એટલે વલસાડ જિલ્લાની પોલીસ છે. બરાબર. મિલાપનું ફૂલ ફોર્મ આવડતું હોય તો કહી શકો છો, કમેન્ટ બોક્સમાં લખો. તો વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે. 36 લાખ રુદ્રાક્ષથી બનેલા 36 ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં બુકમાં સ્થાન મળ્યું છે. 15 કુંવારી કન્યાઓના હસ્તે સંતોને આગેવાનીની ઉપસ્થિતિમાં શિવલિંગનું અનાવરણ કરાયું છે. અહીં મહાશિવરાત્રિ રુદ્રાક્ષ મહોત્સવ અંતર્ગત 26 ફેબ્રુઆરી સુધી મહારુદ્ર યજ્ઞ અને શિવકથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો યાદ રાખજો, વલસાડ જિલ્લામાં વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ. આગળ વધીએ. ઝારખંડમાં પાન મસાલા પર પ્રતિબંધ. તાજેતરમાં ઝારખંડ સરકારે, તમને ખબર છે, ઝારખંડના CM છે હેમંત સોરેન, ગવર્નર છે સંતોષ ગંગવાર, CM એનું કેપિટલ રાંચી છે. તમને ખબર છે, રાંચીની વાત કરીએ તો રાંચીમાં પોષણ માસનો સમાપન સમારોહ યોજાયો હતો. શરૂઆત થઈ હતી આપણા ગાંધીનગરમાં. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી ભાનુબેન બાબરિયા આ બંને ગાંધીનગરમાં શરૂઆત કરી હતી. સમાપન રાંચીમાં થયો હતો. તમારા માટે પ્રશ્ન છે, કેટલામાં નંબરનો આજે પોષણ માસ છે એ ઉજવવામાં આવ્યો હતો? કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો. તો ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ એના પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેને ગોડાઉનને પણ સીલ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ઝારખંડ, તમને ખબર હોય તો જામતારા નામનો આનો એક જિલ્લો છે, જેના દરેક ગામડામાં ગ્રામ પંચાયતની અંદર પુસ્તકાલય છે. આવું કરવાવાળો ભારતનો પ્રથમ જિલ્લો છે. છેલ્લે આપણે ભણ્યા હતા કે ઝારખંડની અંદર એક મૈયા સન્માન યોજના શરૂ કરવામાં આવી હતી. ઝારખંડની અંદર તમને ખબર હોય તો અબરખની ખાણો, માઇકાની ખાણોને બાળમુક્ત ઘોષિત કરવામાં આવી હતી. બરાબર છે. વકીલોને 5,000 પેન્શન આપશે એવું પણ ભણ્યા હતા. બરાબર. ઝારખંડ, રાંચી, મહેન્દ્રસિંહ ધોનીનું હોમટાઉન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ ઉપર જાય. ગુરુત્વાકર્ષણનો નિયમ, એના શોધક કોણ હતો? ન્યૂટન. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ટંગસ્ટન. રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? વિટામિન એ. આંખનો રોગ છે રતાંધળાપણું. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો ધોળાવીરા. આરજી હુકુમતની સ્થાપના ખાતે કરવામાં આવી હતી. મુંબઈ. જૂનાગઢને આઝાદ કરવા માટેની, એટલે કે ભારતીય સંઘમાં ભેળવવા માટે આરજી હુકુમત, પ્રજામત લેવામાં આવ્યો. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં હતું? તો આંબાવાડી. બરાબર છે. વિધાનસભા સિવિલમાં હતી. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો મહાદેવભાઈ દેસાઈ, ગાંધીજીના અંગત સચિવ. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ વખતે વીરગતિ પામ્યા અને એ હમીરજી ગોહિલ હતા, એ કયા રાજ્ય વંશ સાથે સંકળાયેલા હતા? તો લાઠીના ગોહિલ વંશ. આ લાઠીના ગોહિલ વંશમાંથી તમને ખબર છે કવિ કલાપી, જ્યાં જ્યાં નજર મારી છરી યાદી ભરી તે આપની. મિત્રો આ વિડીયોમાં બાકી છે જો તમારે કરવાની એક લાઈક, તો ફક્ત ખૂટે છે એક લાઈક આપની. લાઈક બાકી હોય તો લાઈક કરો. કવિ કલાપી સુરસિંહ તખતસિંહ ગોહિલ એમના વંશના હતા. એના પર પણ એક મહાકાવ્ય લખેલું છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કેટલી GMERS સંલગ્ન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે? 7 હોસ્પિટલો. 1 કરોડનું એક છે, એટલે 7 કરોડની આસપાસનો ખર્ચો છે. રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી? જો મહિલા મુખ્યમંત્રી પૂછે તો 4થા, ઓવરઓલ પૂછે તો 10મા. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, સૌથી વધુ સમય ગુજરાતમાં CM કોણ રહ્યા છે? તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. કેટલા વર્ષ? 12 વર્ષ અને 227 દિવસ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, CBIC સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના હાલના ચેરપર્સન કોણ છે? તો સંજય અગ્રવાલ. ત્રીજા નંબરનો પ્રશ્ન, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? સુપ્રીમ કોર્ટના તમને ખબર છે સંજીવ ખન્ના છે. હાઈકોર્ટના કોણ છે? ગુજરાત હાઈકોર્ટના સુનીતા અગ્રવાલ. શું છે? સુનીતા અગ્રવાલ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ GI ટેગ સંખેડાનું ફર્નિચર છોટાઉદેપુરમાં છે અને 2007-8ની વાત છે. પાંચમો પ્રશ્ન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 8મી વખત બજેટ રજૂ કર્યું. છઠ્ઠો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મ છે? એ છે અવતાર.
$2.9 બિલિયન. વિચાર કરો, $2.9 બિલિયન આટલી કમાણી કરી છે ને. વલસાડમાં પેલું મિલાપ અભિયાન હતું, એનું નામ તો અહીંયા લખીશ નહીં, હું તમને જણાવીશ. મિલાપનું મતલબ શું હતું? મિશન ફોર આઈડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ એબસન્ટ એડોલસન્ટ એન્ડ પર્સન, અને પાછળ લગાવી દેવાનું ઇન વલસાડ, વલસાડમાં શોધવા માટે. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? પોષણ માસ કેટલામા નંબરનો હતો જેનું સમાપન સમારોહ યોજાયો હતો? રાંચી, ઝારખંડમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિમવામાં આવ્યા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.